હું ડૉક્ટર ઘનશ્યામ બી ગઢવી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, ઇન્ચાર્જ RCHO, ઇન્ચાર્જ CDHO, મહેસાણા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા. ટોટલ આપણા જે FHW બહેનો અને આશા વર્કર દ્વારા જે એરિયાના અંદર બહેનો હોય તો એમનો જે મેન્સ્ટ્રુએશન પીરિયડ બંધ થયા પછી મતલબ પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યા પછી UPT પોઝિટિવ આવે ત્યારે એની નોંધણી લોકો ટેકો કોઓર્ડિનેટર તરીકે ટેકોમાં કરતા હોય છે. એ અંતર્ગત પ્રેગ્નન્ટ વુમેન 13 વર્ષના આપણા જિલ્લામાં એક પણ નથી નોંધાયા. 14 વર્ષવાળાના ટોટલ 2 નોંધાયા છે, જેના અંદર મહેસાણાના અંદર 2 છે, જેની જવાબદારી અમે THO3 ને આપેલી છે. પછી પ્રેગ્નન્ટ વુમેન ટોટલ 15 વર્ષથી ઉપરના આપણા 34 થાય છે, 16 એબોવ વાળા 76 થાય છે, 17 વર્ષથી ઉપરના 229, અને ટોટલ આપણે બધાનું કરીએ તો 13 વર્ષથી મોડી અને 17 વર્ષના ટોટલ આખા જિલ્લાના 341 એ પ્રમાણે જે ટીનેજ પ્રેગ્નન્સી તરીકે નોંધાયેલા છે, જેમનું અમે ANC તરીકે નોંધણી કર્યા પછી એની તકેદારી અમારી આરોગ્યની ટીમ દ્વારા લેવામાં આવે છે. એમને ન્યુટ્રિશન કિટ પ્રોવાઈડ કરવામાં આવે છે, કારણ કે આમનું એજ ઓછી છે એટલે એમનું વજન પણ ઓછું હોય છે. તો વજન ઓછું હોય તો એના કારણે ભવિષ્યમાં કોઈ બાળક ઓછા વજનવાળું ના આવે, એટલે આપણે માતાને પણ બચાવવાની છે અને બાળકને પણ બચાવવાનું છે. તો એના માટે દરેકને ન્યુટ્રિશન કિટ આપી અને આ લોકોનું આપણે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. અમારી મેડિકલ ઓફિસરની ટીમ, THOની ટીમ, CHO, FHW, આ બધા જે તે મેડિકલ કોલેજ છે નજીકની, એના અંદર GMERS, વડનગર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મહેસાણા, એના અંદર આ લોકોને આપણે એડમિટ કરવાના અને એનું સારું આઉટકમ આવે પ્રેગ્નન્સીનું, માતા અને બાળક બંને જીવિત રહે તે માટેનો આપણો પૂરેપૂરો પ્રયાસ છે. એજ વાઇઝ મેં જે આપને બ્રેકઅપ આપ્યું એ પ્રમાણે ટોટલ સૌથી વધારે જે આપણું એજ ગ્રુપ છે એ ઓલરેડી સૌથી ઓછું તો આપણું જે 19 વર્ષના અંદર તો આપણું 13 વર્ષમાં એક પણ નથી, 14 વર્ષના અંદર 2 છે, 15 વર્ષના અંદર 34 છે, 16 વર્ષના અંદર 76 જણા છે અને 17 વર્ષના અંદર 229 છે. આ ત્રણેયનું બધાનું ટોટલ કરીએ તો ટોટલ 341 જણા. તો દરેક તાલુકા દીઠ હું જો તમને ફિગર આપું તો બેચરાજીના અંદર 17 જણા છે, જોટાણાના અંદર 16 જણા છે, કડીના અંદર સૌથી વધારે હાઈએસ્ટ 88 જણા છે, સેકન્ડ હાઈએસ્ટ મહેસાણાના અંદર 80 છે, ખેરાલુના અંદર 19 છે, ઊંઝાના અંદર ટોટલ 20 જણા છે, વડનગરના અંદર 24 છે, વિજાપુરના અંદર 28 અને 26 જણા વિસનગરમાં. આમની નોંધણી આપણે એઝ એ પ્રેગ્નન્ટ વુમેન તરીકે નોંધ કર્યું છે. એને પ્રેગ્નન્ટ વુમેન અને એનું એજ વાઇઝ અને લો વેઇટ જે રીતે રાજ્ય કક્ષાએથી આનું સતત મોનિટરિંગ થતું હોય છે. રિસેન્ટલી રાજ્ય કક્ષાની મિટિંગના અંદર આપણા જિલ્લાના પ્રભારી સચિવ શ્રી ધનંજય દ્વિવેદી સાહેબે પણ આનું રિવ્યૂ કરેલ છે અને તમામને કડક સૂચનાઓ પણ આપેલી છે કે આ બાબતમાં કોઈ પણ પ્રેગ્નન્સી અર્લી એજમાં ન થાય. ઇનકેસ કોઈ અર્લી પ્રેગ્નન્સી થઈ છે અને એને જો MTP કરાવવું છે તો આપણે સેફ એબોર્શન સર્વિસીસ પણ એને આપીએ છીએ, કોમ્પ્રિહેન્સિવ એબોર્શન કેર, જેથી કરીને એને સેપ્સિસ ન થાય અને માતા પોતે અનવોન્ટેડ પ્રેગ્નન્સી રહી ગઈ છે તો જે એના ધારાધોરણો છે MTP એક્ટ પ્રમાણે એ રીતે આપણે એને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ પ્રમાણે ટર્મિનેશન માટેનો પણ આપણે પ્રયત્ન કર્યો છે. રિસેન્ટલી મહેસાણાના અંદર એક એવો કિસ્સો હતો કે જેના અંદર એ 12 વર્ષની હતી અને એને પ્રેગ્નન્સી હતી, તો એ અમારા THO3એ પોતે એની કાઉન્સેલિંગ કરી અને પોતે પ્રેગ્નન્સી નથી રાખવાની રહી ગઈ, તો એનું સારામાં સારું સેફ એબોર્શન ક્લિનિનેસની રીતે હાઇજીન મેન્ટેન કરી અને કોઈ પણ કોમ્પ્લિકેશન ના થાય એ રીતે પણ એનું કરેલું. એ બંને પતિ પત્ની તરીકે સાથે રહેતા હતા, એવું હજુ એમનું ઓફિશિયલી મેરેજનું ને એ બધું કંઈ યસ એની THO3 મહેસાણા તપાસ કરી રહ્યા છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.